नाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। 14મો ને 15મો કીધો ને? यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति एवं धर्मान् पृथक् पश्यं स्थानेवानुविधावति यथोदकं शुद्धे शुद्ध मासिक्तं यथोदकं शुद्धे शुद्धम् आसिक्तं तादृगेव भवति एवं मुनेर्विजानत आत्मा भवति गौतम। एवं मुनिर्विजानतः जुदु करिए तो विजानतः। एवं मुनेर्विजानतः आत्मा भवति गौतम। बरोबर। હવે અહીંયા જે આ મંત્ર જે છે એની અંદર જે વ્યક્તિ આ ધ્યેયને પામે છે અથવા તો ધ્યેયને માટે પ્રવૃત્ત થાય છે એને શું પ્રાપ્ત થાય છે, અને જે ધ્યેયને માટે પ્રવૃત્ત થતો નથી અથવા ધ્યેયને પ્રાપ્ત કરતો નથી એની શું સ્થિતિ છે એ દર્શાવે છે. એટલે ભેદ દર્શન જે સંગતિમાં કહ્યું છે ભેદ દર્શન અપવાદમ, એટલે ભેદ દર્શનનો અહીંયા શું કરે છે? અપવાદમ. અપવાદમ એટલે જે ભેદ દર્શન જેને માટે ભેદ જ સત્ય છે એનો અપવાદ કરે છે. એટલે એવા દર્શનનો અપવાદ કરે છે, અર્થાત એની નિંદા કરે છે શ્રુતિ અહીંયા. અને એને દર્શાવવા માટે એક ઉદાહરણ આપ્યું. જેવી રીતે નદી, પર્વત ઉપર વરસેલો વરસાદ, પર્વત ઉપર રહેલું પાણી, જે પર્વત ઉપર વરસાદ વરસતો હોય અને એ પાણી જો એક વહેણમાં, એક પ્રવાહમાં જો વહે નહીં તો એ બધું શું થાય છે? છિન્ન ભિન્ન થઈ જાય છે. અર્થાત એ છિન્ન ભિન્ન થઈ જાય છે એનો અર્થ છે કે એક એને ગતિ નથી મળતી, એક એને ધ્યેય પ્રાપ્ત થતું નથી. એનું શું થાય છે? તો કે એ વિખરાઈ જાય છે અને સુકાઈ જાય છે. પણ જો એક પ્રવાહમાં જ્યારે એ બનાવે ત્યારે એ શું થાય છે? સાગરને પામે છે. એ નદી રૂપે વહી જાય અને સાગરને પામે. એ જ રીતે વ્યક્તિ પોતાના જ સ્વરૂપને ઓળખવા માટે જો પ્રવૃત્ત થયો હોય તો આ એક ધ્યેયને અનુલક્ષીને બધી જ એની પ્રવૃત્તિ હોય. જો એની પ્રવૃત્તિ અનેક ધ્યેયને સિદ્ધ કરનારી હોય, અને અનેક ધ્યેય કયા હોઈ શકે? જ્યારે એક ધ્યેય ના હોય ત્યારે ધ્યેય અનેક હોય. એટલે પૂજ્ય સ્વામીજીએ કહ્યું હોય, when one end is not decided, when one end is missed, then ends are endless. જ્યારે એક ધ્યેય નથી ત્યારે એને માટે ધ્યેય કેટલા છે? એન્ડલેસ, એટલે અનેક. એટલે આ વસ્તુને આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ તો એક ધ્યેયને જેને માટે નક્કી નથી એટલે શું છે? કે જેને હજુ પણ ખબર પડી નથી કે મારું ધ્યેય ખરેખર શું છે. વેદાંત શાસ્ત્ર અદ્વૈતની વાત કરે છે
અભેદની વાત કરે છે. શું કહે છે? એક જ એકનું દર્શન એ જ સત્ય છે. અભેદ એ જ સત્ય છે. જ્યારે એના સિવાયના જે દર્શન છે એ શેને સત્ય ગણે છે? અભેદ સત્ય નથી તો શું સત્ય છે? જ્યારે અભેદ સત્ય નથી તો સત્ય શું થઈ જાય? કશું જ નહીં. અભેદને સત્ય જ્યારે બે સત્ય થઈ ના જાય. ગણે તો વ્યક્તિ શેને સત્ય ગણે? એક સત્ય ન હોય ત્યારે બે સત્ય ઈ ગણે છે, એવું છે ને. બે એટલે શું પણ? હું અને ઈશ્વર એવું કે છે ને કે બે અલગ છે. સિમ્પલ વસ્તુ છે. જ્યારે અભેદ એટલે એક જ વસ્તુ જ્યારે સત્ય નથી એ જોતો ત્યારે ભેદ એ સત્ય થઈ જાય છે. સિમ્પલ છે. જ્યારે અભેદ એ જ્યારે એને પ્રાપ્ત કરવાનું ધ્યેય ન હોય તો એને માટેના પ્રાપ્ત કરવાના ધ્યેય અનેક. અનેક એટલે શું? ભેદ. ભેદ કેટલા છે? એક છે કે અનેક છે? અનેક. ભેદ તો અનેક છે. અને એ ભેદ અનેક છે એટલે ભેદ કોને દર્શાવે છે? જગત. જગતના વિષયોને. અને જગતના વિષયો તો આપણે કહીએ છીએ 5 છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. પણ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ જે વિષયો છે એમાં વેરાયટી કેટલી છે? અનેક વેરાયટી છે. અનંત વેરાયટી છે. અને બધાને એક જ વેરાયટી જોઈએ છે? એક જ પ્રકારની? ના. એક વ્યક્તિને એક જ પ્રકારની જોઈએ? બધાને જુદી જુદી જોઈએ. એટલે સમય, સ્થાન, અવસ્થા એ બધાને આધારે એ જે વિષયો જે છે એની એ પણ જે ઈચ્છાઓ છે એ બદલાય છે. કેમ એની ઈચ્છા કરે છે? વિષયોની ઈચ્છા કેમ કરે છે? હવે વિષયોની ઈચ્છા કેમ કરે છે? તો પેલો વ્યક્તિ સહજ રીતે કહેવાનો છે ઈચ્છા તો થાય છે. કેમ કરે છે? શું? એને ઈચ્છા થાય છે. હવે ઈચ્છા કોઈ કરે નહીં, થાય તો જે થતી હોય કેમ થતી હોય એને થોડોક વધારે વિચાર કરે કેમ થાય છે? કારણ કે કંઈક જોઈએ છે. કેમ જોઈએ છે? કંઈક ઓછું લાગે છે. કંઈક ઉણપ અનુભવાય છે, કંઈક ઓછું લાગે છે, કંઈક ખૂટે છે એટલે કંઈક જોઈએ છે. ખૂટતું પૂરું કરવા માટે પેલાને કંઈક જોઈએ છે. કેમ ખૂટતું પૂરું? કેમ એને ખૂટે છે એવું લાગે છે? અરે આગળ આપણે પ્રશ્ન પૂછીએ તો જવાબ મળે. પોતાને અપૂર્ણ ગણે છે. પોતાને અપૂર્ણ ગણે છે. કેમ ગણે છે? અજ્ઞાનને કારણે. એટલે પોતાના પૂર્ણ સ્વરૂપને ઓળખતો નથી. પૂર્ણ કેટલી વસ્તુઓ હોય? એક જ. પૂર્ણ વસ્તુ કેટલી હોય? એક જ હોય. એટલે પૂર્ણ એવા સ્વરૂપને નથી ઓળખતો અને એટલા માટે અપૂર્ણતાની પ્રતીતિ થાય છે. એ અપૂર્ણતાની જે પ્રતીતિ જે છે એ અનુભવ સિદ્ધ છે કે માની લેવાનું છે? અનુભવ સિદ્ધ છે. અનુભવ સિદ્ધ છે. મને કંઈક ખૂટે છે, બધું બરોબર નથી, એ અનુભવ સિદ્ધ છે. એ માની નથી લેવાનું. એ જે અનુભવ સિદ્ધ છે અપૂર્ણતાની પ્રતીતિ અને મારે પૂર્ણ જોઈએ છે. અને ઈચ્છા જે છે પૂર્ણની એ ઊભી કરેલી છે કે આપણને પ્રાપ્ત થયેલી છે ઈચ્છા? આપણે ઊભી કરી ઈચ્છાને પૂર્ણની? પ્રાપ્ત થયેલી છે. એ કુદરતી રીતે જ ઈચ્છા એવી છે કે બધું જ બરોબર થઈ જાય. હુંને અપૂર્ણ જોવો નથી. એટલે પૂર્ણ સ્વરૂપને ન જાણવાને કારણે અપૂર્ણતાની પ્રતીતિ અનુભવ સિદ્ધ છે પણ એ અનુભવ સિદ્ધ પ્રતીતિને એને સાચી ગણી. અનુભવ સિદ્ધ પ્રતીતિને એને કેવી ગણી? સાચી ગણી. અને એને સાચી ગણી એને માટેના ઉપાયો કરે છે પૂર્ણ થવા માટે. શું ઉપાયો કરે છે? વિષયોને પ્રાપ્ત કરવા માટે. અને જ્યારે વિષયોને પ્રાપ્ત કરે છે એને મનમાં ઈચ્છા ઊભી થાય છે કે કંઈક ખૂટતું પૂરું થઈ જાય અને ઈચ્છા ઊભી થઈ. કઈ ઈચ્છા ઊભી થાય છે? પૂર્ણની. પૂર્ણની ઈચ્છા ઊભી થાય છે.
પૂર્ણની ઈચ્છા નથી પૂર્ણ ઊભી થતી. થવા માટેની વિષયો જે છે અપૂર્ણ જે છે એની ઈચ્છા, એને પામવાની ઈચ્છા ઊભી થાય છે. હવે જે અપૂર્ણ વિષયો જે છે એને એ પ્રાપ્ત પણ કરે છે, અનુભવ પણ કરે છે, પણ એનાથી પૂર્ણ થઈ જાય છે? ના, પૂર્ણ નથી થતો. આવો જે વિચાર કરે એ શેને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થવાનો છે? પૂર્ણ એ વિષયો, અનેક જે વિષયો છે એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થવાનો નથી. કોણ પ્રવૃત્ત ના થાય? જે આ વાસ્તવિકતાને સમજે છે. કઈ વાસ્તવિકતા? હુંની વાસ્તવિકતા. હુંની વાસ્તવિકતા એટલે શું છે? હું કોને ઈચ્છું છું? પૂર્ણને ઈચ્છું છું કે અપૂર્ણને ઈચ્છું છું? તો એવું જ્યારે વિચાર કરે કે ના, મારે પૂર્ણ જ જોઈએ છે, ત્યારે અપૂર્ણ બધા વિષયો માટેની ઈચ્છાઓ ઓછી થઈ જાય છે. શું થઈ જાય છે? ઓછી મારે થાય છે. પૂર્ણ વસ્તુ જોઈએ છે. એટલે પેલી જે ઈચ્છાઓ જે છે પૂરી થાય પણ ખરી અને ન પણ થાય. જો પૂરી થાય, કારણ કે વ્યવહારિક જગતમાં આપણે આ જીવનને ટકાવી રાખવા માટે ખાવાની ઈચ્છા આપણને થાય. ખાવાની ઈચ્છા થવાની છે, ભોજન માટેની ઈચ્છા થાય, પણ સ્પેશિયલ વસ્તુ જોઈએ, સ્પેશિયલ કંઈક ભોજન જોઈએ, મારે તો આ જ જોઈએ એવી ઈચ્છા ના રે. એટલે જે સહજ, જે કુદરતી ઈચ્છાઓ છે એ રે, પણ સુખી થવા માટે, પૂર્ણ થવા માટે વિષયો પાસે એવી ઈચ્છાઓ રે. એટલે પૂર્ણતાની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો કઈ રીતે પ્રાપ્ત થવાનું છે પૂર્ણતાની પ્રાપ્તિ, જયવંતાબેન? એ કરીને. હા, પૂર્ણતાની પ્રાપ્તિ કઈ રીતે થાય? શું કવિતા? મને ખ્યાલ ના આવે. ઈચ્છાઓને એ કરીને, વશમાં કરીને. વશમાં કરીને એ તો બરોબર છે, એ સાધન રૂપે હોય, પણ પૂર્ણતાની પ્રાપ્તિ કઈ રીતે થાય? ખરેખર પ્રાપ્તિ કઈ રીતે થાય? બોલો બોલો, બીજા કોઈ? નિત્ય અનિત્યનો વિવેક. ગુરુના વચનો અને શ્રુતિના શાસ્ત્રને બરોબર, પણ શાસ્ત્રને ગુરુ પાસે ગયા, શાસ્ત્ર પાસે ગયા એટલે આપણે પૂર્ણ થઈ ગયું પ્રાપ્ત? ના, નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ તો જ આપણને સમજાય. એટલે નિત્ય અનિત્યનો વિવેક એટલે પૂર્ણ થઈ જવું? ના, એટલે એના થકી થોડી તમને સમજણ આવે કે શું તમારે પૂર્ણને પ્રાપ્ત કરવા માટે. કર્મયોગ થકી મન એકાગ્ર અને નિર્મળ થાય અને અધિકાર પ્રાપ્ત થાય તો શાસ્ત્રને સમજી શકાય. પણ શાસ્ત્ર સમજી શકાય એ બરોબર છે, એટલે પૂર્ણ થઈ જાવ? ના, પૂર્ણ ન થઈ જાય. પૂર્ણ તો આપણે પ્રાપ્ત જ છે, પણ એને જાણવાનું છે. એટલે આ જવાબ હોય. હું પૂર્ણતાની પ્રાપ્તિ કેવી રીતે થાય? તો પૂર્ણ તો હું છું જ, એ હકીકત છે કે માની લેવાનું છે? હકીકત છે. નથી જાણતી કે નથી જાણતો, નથી જાણતી કે નથી જાણતો એટલે આ સમસ્યા છે. એટલે એ સમસ્યા, જે કઈ સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓનું સમાધાન શેમાં છે? એક હું પૂર્ણ સ્વરૂપને ઓળખવામાં. જાણવાનું એટલે શું છે? ઓળખવાનું છે. બુદ્ધિનો વિષય નથી આ, પણ હું જે છું જ એને મારે શું કરવાનું છે? આત્મસાત કરવાનું છે. એ સત્યને મારે ધારણ કરવાનું છે. એ છે જ, મારે કઈ બહારથી કઈ મેળવવાનું નથી, એ પ્રાપ્ત જ છે. એટલે આવું જ્યારે સમજાય ત્યારે એ વ્યક્તિના અનેક ધ્યેય નહીં રે ના, એના અનેક ધ્યેય ના રે. જીવનમાં પ્રાપ્ત કરવાનું શું છે એ વસ્તુની સ્પષ્ટતા થઈ જાય તો જે ચીલા ચાલુ જે
મન જે સત્યતા આપે છે બધી વસ્તુઓને, જે ભેદને સત્યતા આપે છે, એ સર્વે સર્વાના થઈ જાય. એ બધું આ મળી જશે એટલે મારું કામ થઈ જશે, એવું એનું કન્ક્લુઝન ના હોય. પેલો ભગવાન પાસે જાય અને ભગવાન પાસે જઈને શું કરે? માગે, ભગવાન આટલું કરી દે, પછી બીજું નહીં માગું. ભગવાન તું બસ આટલું દુઃખ દૂર કરી દે, બસ આ છોકરીને લગ્ન નથી દેતા એટલે હવે તું જરાક એને માટેનો મૂર્તિઓ મોકલી આપ, બસ આટલું એક કામ કર, પછી તો તારું ભજન જ કરીશું. પણ એના લગ્ન થઈ જાય અને પછી પાછું ફરી એ જાય છે તો ખરા જ ભગવાન પાસે, પણ એ છેલ્લું ક્યારે હોય છે? ભગવાન પાસે જઈને છેલ્લું ન હોય, છેલ્લું ચાલુ જ. હોય જ ક્યારેય નહીં. ના પણ એ કે અત્યારે હું એક જ માંગુ છું, બસ આ સમયે મારે એક જ માંગણી છે, અત્યારે તારું તું મને આટલું જ કરી આપ, પછી ફરી હું નહીં માંગુ એવું કે. ફરી હું નહીં માંગુ એટલે આ સમયમાં હું નથી માંગતો, પણ બીજા સમયે બસ આટલું કરી દે. એટલે પેલો જુઠ્ઠું નથી બોલતો, પણ અત્યારે મારે આટલું જ જોઈએ છે, આટલું જ કરી દે બસ. એટલે જ્યારે એવું થાય કે ના આટલું જ બસ થઈ જાય એટલે મારું કામ થઈ જાય, જ્યારે એવી પ્રતીતિ હોય તો એનો અર્થ છે કે ધ્યેય અનેક છે. શું છે? એવી જો પ્રતીતિ થતી બસ આટલું થઈ જાય મારા જીવનમાં, આટલું બસ થઈ જાય, આ સ્વસ્થતા નથી, આ રોગ આવ્યો છે, આ રોગ દૂર થઈ જાય એટલે મારું કામ થઈ ગયું. એવી જો પ્રતીતિ હોય એનો અર્થ છે કે ધ્યેય અનેક છે, અને ધ્યેય અનેક જ્યારે છે તો એ વ્યક્તિની સ્થિતિ શું થાય એ વસ્તુ અહીંયા ઉદાહરણ દ્વારા દર્શાવ્યું છે. બરોબર, એટલે એવમ ધર્માન પૃથક પશ્યન, આ રીતે ધર્માન એટલે જીવો, જે જીવાત્માન, જે બધા જીવો છે, પૃથક પશ્યન, પૃથક એટલે જુદું, જુદું એટલે અનેક, અનેકને જોઈને તાન એવ અનુવિધાવતી, એટલે દોડે છે, ધાવતી એટલે દોડવું, વિધાવતી એટલે વિશિષ્ટ રૂપેણ એ ધસી જાય છે. શેની તરફ ધસી જાય છે? તાન એવ, તાન એવ એટલે તાન પૃથક, જે અનેક જે છે એ અનેકની તરફ જ એ ધસી જાય છે, એટલે દોડે છે. પણ દોડે છે શેની પાછળ? ક્યાં દોડે છે? એટલે સ્વામીજી કહેતા રેટ રેસ, પેલો રેટ રેસ છે એ કેવું છે? પેલા ઉંદરડા ને હવે તો નથી જોવા મળતું, પણ પહેલા આપણને જોવા મળતું, પેલું ઉંદરડીઓ હોય નાની નાની, અને પછી એક પેલો દોડતો હોય ઉંદરડો, એની પાછળ બધી દોડે. એટલે શું છે? કંઈ વિચારવાનું ના હોય, પણ એ શું છે? દોડે છે. એટલે શેની પાછળ દોડે છે? બસ દોડે છે, આગળ પેલો દોડે છે એને જોઈને હું દોડું છું, પણ આગળ વાળો શેને પ્રાપ્ત કરવા માટે દોડે છે એ વિચારતો નથી. પણ હું પાછળ ના રહી જાઉં, કોક દોડતો હોય અને હું બેઠેલો હોઉં તો મને પોતાને એવું લાગે કે પેલો દોડીને મેળવી લેશે અને હું બાકી રહી જઈશ, એટલે પેલો શું થાય? દોડે. પણ એ દોડવાનું જે છે શેને માટે છે? એ સ્પષ્ટતા હોવી જરૂરી છે. જો એ સ્પષ્ટતા ના હોય તો એને માટે જીવનમાં શું છે? પેલું નદીનું પાણી જે છે, નદી નહીં પણ જેવી રીતે વરસાદનું પાણી બધે વિખરાઈ જાય છે અને સુકાઈ જાય છે, એવી રીતે પોતાના જીવનમાં પણ જે પરિસ્થિતિઓ પ્રાપ્ત થાય છે એ પરિસ્થિતિને યોગ્ય રીતે એની સાથે આપણે કહીએ કે યોગ્ય અભિગમ ના હોય અને દ્રષ્ટિ ના હોય તો એ વ્યક્તિને શું કરે છે? વ્યક્તિને જ્યાં પોતે છે ત્યાં ને ત્યાં એને નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે, ત્યાંનો ત્યાં જ એ રહે છે. એટલે આ રીતે અહીંયા એની નિંદા કરી છે ભેદ દર્શન. એનો જે ભાષ્ય છે એમાં શું કહ્યું છે?
યથા ઉદકમ દુર્ગે દુર્ગમે દેશે. આપણે વાંચ્યું હતું ભાષ્ય. હા, વાંચેલું છે. યથા ઉદકમ, ઉદક એટલે પાણી. યથા ઉદકમ દુર્ગે, એનો અર્થ શું આપે છે? દુર્ગમે દેશે ઉચ્છ્રિતે. દુર્ગમે દેશે, દુર્ગે એટલે દુર્ગમે દેશે, અને દુર્ગમે દેશે એટલે દુર્ગમ. ગમ એટલે જવું, અને દુર્ગમ એટલે જે સહેલાઈથી જ્યાં જઈ શકાય એવું ન હોય, એવું જે પ્રદેશમાં ઉચ્છ્રિતે એટલે વૃષ્ટમ, વૃષ્ટમ એટલે ઉચ્છ્રિતે, જે વરસાદ, જે પાણી જે છે એ ત્યાં પડેલું હોય. ઉચ્છ્રિતે વૃષ્ટમ સિક્તમ, વૃષ્ટમ એટલે સિક્તમ. અચ્છા, ઉચ્છ્રિતે એનો અર્થ એવો હોવો જોઈએ, દુર્ગમે દેશે ઉચ્છ્રિતે એટલે જે જગ્યા જે છે કેવી છે? ક્યાં તો મેદાન હોય અથવા તો ખીણ હોય. મેદાન અથવા તો ખીણ અથવા તો જે જમીન જે છે કેવી છે? ઉબડ-ખાબડ છે. તો એવી જે જમીન છે એવો અર્થ હોવો જોઈએ ઉચ્છ્રિતે. અને વૃષ્ટમ સિક્તમ, જે વરસાદ પડેલો હોય, પાણી જે છે પડેલું પાણી. વૃષ્ટમ એટલે વરસાદથી પડેલું પાણી. સિક્તમ એનો પણ સિંજ ધાતુ, સ્પ્રિંકલ એટલે શું છે? જે વરસાદ શું છે? ફુવારો આપણે કહીએ ને એને, એટલે વરસાદ વરસતો હોય આપણે એ રીતે, એને સિક્તમ કહેવાય. પર્વતેષુ એટલે કે પર્વવત્સુ, પર્વતસુ, પર્વવત્સુ, પર્વતવત્સુ, પર્વત વસ્તુ છે. શું છે શબ્દ ત્યાં? વત્સુ, એની આગળ સકારાત્મક ને સુ. પર્વ વસ્તુ. એટલે પર્વત વત્સુ કરવાનું. મારામાં તો પર્વત વત્સુ જ છે. બરોબર, તો ના હોય તો પર્વત વત્સુ, એટલે જેવી રીતે પર્વતવત સુ એટલે શું છે? સપ્તમી વિભક્તિ. જેવી રીતે પર્વતોમાં, પર્વતેષુ. નિમ્ન પ્રદેશેષુ, નિમ્ન પ્રદેશેષુ એટલે નીચાણવાળા વિસ્તારમાં. વિધાવતી જતું રહે છે. વિકીર્ણમ સત વિનશ્યતિ, વિકીર્ણમ એટલે ફેલાઈ જાય છે. કિર્ણ એટલે વિખરાવું, અને વિકીર્ણમ એટલે ફેલાઈ જવું, વિખેરાઈ જવું. વિખેરાઈ જઈ, વિકીર્ણમ સત એવું હોય ને વિનશ્યતિ એનો નાશ થાય છે. એવમ ધર્માન, એવમ ધર્માન, ધર્માન એટલે શું છે? આત્મનઃ, આત્મનઃ અભિન્નાન પૃથક પશ્યન. ધર્માન એટલે શું છે? આત્મનઃ અભિન્નાન. આત્મનઃ એટલે પોતાનાથી, અભિન્નાન એટલે પોતાનાથી જુદા ન હોય, પણ કેવા હોય? પૃથક. પોતાનાથી જુદા નહીં પણ પૃથક. પૃથક એટલે કે બીજા, એટલે કે ભેદનું દર્શન કરે છે. આત્મનઃ અભિન્ન હોય તો શું છે? આત્મા એ કેટલા છે? એક જ છે. તો અભેદની સિદ્ધિ થાય. સત્ય એક જ છે અને હું જ સર્વરૂપે છું. પણ જ્યારે એવું દર્શન નથી, અભેદ દર્શન નથી, ત્યારે કેવું દર્શન છે? અનેકનું દર્શન છે, એટલે કે અનેક સત્ય છે. એટલે હુંને બીજાથી જુદો ગણીને, આત્મનઃ પૃથક પશ્યન, હુંથી જુદો ગણીને. હુંથી જુદું એટલે કોણ છે? હુંથી આ જે જીવ છે એ બીજા જીવથી જુદો છે. એટલે જીવ જીવ ભેદ, અને જીવો કેટલા છે? અનેક છે, એટલે અનેકતા. હું અને ઈશ્વર ભેદ, ઈશ્વર અને આ બધા જગતના જે જીવો છે એ પણ શું કેવા છે? બધા જુદા છે. એટલે જ્યારે એકનું દર્શન નથી ત્યારે શું છે? હું ને આ હુંથી બધાને જુદા જુએ છે. અને આવું જ્યારે દર્શન છે, પૃથક એવ પ્રતિ શરીરમ પશ્યન, દરેક શરીરને આધારે એ બધાને જુદા જુએ છે. જોઈને, જોતો હોય ત્યારે જ
પશ્યન તાન એવ એટલે એ જ બધા શરીરો જે અનેક જુએ છે એ અનેક શરીરો તાન એવ એટલે શરીર ભેદ અનુવર્તિનઃ અનુવર્તિન એટલે અનુ એટલે પાછળ અને વર્તી એટલે જવું અનુવર્તિનઃ એટલે પાછળ જનારો એને જ અનુસરનારો એને જ પામનારો પાછળ જાય છે શેને શરીર ભેદ એટલે શરીરો જે અનેક શરીરોને જુએ છે એ શરીરોની તરફ જ એ જાય છે એટલે શરીરોને જ પ્રાપ્ત કરે છે ભેદાન અનુવર્તિનઃ અને અનેક શરીરો પ્રાપ્ત કરે છે શરીરો કેટલા છે અનેક શરીર છે જંતુ આપણે શબ્દ ક્યારેક વાપરે છે શંકરાચાર્યજી જંતુ તો જંતુ એટલે શું જંતુ એટલે અનેક જીવો જંતુ કહેવાય તો જેનો જન્મ થાય છે કેટલા છે અનેક છે બધા એટલે અનેક જંતુઓ જે છે એ બધાને એ પ્રાપ્ત કરે છે હવે આ જે જીવ છે કયું શરીર પ્રાપ્ત કરશે કયું શરીર પ્રાપ્ત કરે કર્મ અનુસાર કર્મને આધારે અનેક શરીરોને એ પ્રાપ્ત કરે એટલે એવું નક્કી છે કે આ જ શરીરને પ્રાપ્ત કરશે ના નક્કી નથી એની કર્મ અને ઈચ્છા પ્રમાણે બ્રહ્માકુમારી વાળા કહેતા હોય કે એને આ શરીર જ પ્રાપ્ત થાય જે જેવું હોય કૂતરો હોય તો કૂતરાને કૂતરાનું શરીર પ્રાપ્ત થાય અને માણસ હોય તો માણસને માણસનું પ્રાપ્ત થાય પણ એવું નથી કહેતા શાસ્ત્ર શું કહે છે જીવો અનેક છે અને એના કર્મને આધારે એને એ શરીર પ્રાપ્ત થાય છે એટલે ગમે તે શરીર એ પ્રાપ્ત કરી શકે એટલે શરીર ભેદમ એવ પૃથક પુનઃ પ્રતિપદ્યતે ઇત્યર્થ ફરી એને જ એ પ્રાપ્ત કરે છે એટલે જે જેનું જેવું દર્શન એવું એને એ પ્રાપ્ત થાય સિદ્ધાંત શું છે જે જેવું દર્શન જેનું દર્શન હોય જેવું એવું જ એને પ્રાપ્ત થાય એટલે જવાબદારી કોની છે જવાબદારી વ્યક્તિની પોતાની છે શું જુએ છે જગતમાં જ્યારે દ્રષ્ટિ કરે છે તો એને શું દેખાય છે શું જુએ છે પેલો નિંદા કરવા માટે બેસે તો એ શું જુએ છે બીજાની ખામી કંઈક મર્યાદાઓ જુએ છે કંઈક મર્યાદા છે એનું એ વાતો કરે છે એ જુએ છે અને વાતો કરે છે તો એને શેની પ્રાપ્તિ થવાની છે એ મર્યાદાઓને જ સત્ય ગણવાનો છે અને મર્યાદાઓને જ પ્રાપ્ત હવે શરીર જે છે મર્યાદિત છે કે પૂર્ણ છે મર્યાદિત છે બધા જ શરીર છે મર્યાદિત છે અને બધા જ શરીરમાં કંઈક ને કંઈક મર્યાદા છે જ પણ એટલું જ નહીં કંઈક વિશેષતા પણ છે મર્યાદા છે એની સાથે વિશેષતા પણ રહેલી જ છે ચામાચીડિયું હોય પૂજ્ય સ્વામીજી કહેતા હોય કે ચામાચીડિયું જે છે એને આંખો નથી પણ અંધારામાં એ જ્યારે ફરતું હોય તો દિવાલને ભટકાઈ નથી જતું એટલું ઝડપથી એ જાય પણ એ દિવાલને ભટકાઈ ના જાય તેની પાસે શું છે એવું તેવી શક્તિ છે એની પાસે વિશેષ શક્તિ છે કે જે ઉડતું હોય અને હવાને કારણે જે ઉડે અને એ જે હવાને કારણે જે પેલા જે તરંગો હોય એ તરંગો એને પાછા એ થાય તરંગો જે છે પાછા અનુભવે અને અનુભવે એટલે શું થાય એ ત્યાંથી એ કોઈ વસ્તુ સાથે ભટકાય નહીં પણ ત્યાંથી પાછું વળી જાય તો વિશેષ કઈ શક્તિ છે કે નહીં વિશેષતા છે કૂતરું હોય તે સૂંઘે અને એને ખબર પડી તો વિશેષતા છે કે નહીં માણસમાં કઈ વિશેષતા છે ભગવાને ઘણી બી વિશેષતાઓ આપેલી છે બોલી શકે છે વિશેષતા છે કે નહીં અને કોઈ ગાઈ શકે છે સુંદર તો વિશેષતા છે કે નહીં કોઈક વિચારી શકે છે સરસ તો વિશેષતા છે કે નહીં કોઈ કંઈક કાર્ય કરે છે સરસ તો વિશેષતા છે કે નહીં અને ભગવાને દરેકમાં કંઈક વિશેષતા મૂકેલી છે
જીવ માત્રમાં કંઈક વિશેષતા છે અને વિશેષતા જે પ્રગટ થતી હોય એને જોવાને બદલે દ્રષ્ટિકોણ ક્યાં હોય? મર્યાદા ઉપર. તો એને શેની પ્રાપ્તિ થવાની છે? એવું જ પરિસ્થિતિ, એવું જ એટમોસ્ફિયર અને એવું જ પ્રાપ્ત થાય કે જ્યાં એની ઈચ્છા પૂરી થાય. જ્યાં એની ઈચ્છા પૂરી થાય. એટલે એ કર્મ અને આપણે કહે છે જે કર્મ અને સાથે સાથે વ્યક્તિના સંસ્કાર. હવે કર્મ મહત્વના છે કે સંસ્કાર મહત્વના છે? કર્મ મહત્વ શું છે? સંસ્કાર મહત્વના છે કે કર્મ? કર્મ, કારણ કે આપણી પાસે હાલમાં તો કર્મ જ છે ને. હા, વર્તમાન એ પણ મહત્વનું તો છે. સંસ્કાર તો આગળથી આવે સંસ્કાર થકી કર્મ થઈ શકે. બરોબર. એટલે અત્યારનું જે આપણે કહીએ કર્મ, અત્યારનું કર્મ એ ભવિષ્યના સંસ્કાર બનશે કે નહીં? બનશે. તો મહત્વનું શું છે? સંસ્કાર મહત્વના છે કે કર્મ? કર્મ આપણે જોઈએ કે કર્મ એટલે આપણી પાસે પૂંજી, પાપ અને પુણ્યની પૂંજી. બરોબર ને? પેલાની પાસે પુણ્ય છે. હવે પુણ્યમાં પણ ઘણી બધી પ્રકારના પુણ્ય કહેવાય. કોઈકને ધન રૂપી મળે, કોઈકને એટલે સંપત્તિ રૂપી હોય, કોઈકને આજુબાજુ શું કહેવાય કે બધી સગવડતા રૂપી પુણ્ય હોય. લક્ષ્મી કહે છે ને અષ્ટલક્ષ્મી, તો જુદા જુદા પ્રકારની લક્ષ્મી. તો એના માટે પુણ્ય તો જોઈએ કે નહીં? પણ એની પાસે એ પુણ્યને કેવી રીતે ખર્ચવું એ સમજદારી નથી. પૈસા છે પણ એ પૈસાને કેવી રીતે વાપરવા એ સમજદારી નથી. તો શેને આધારે ખર્ચવાનો છે? શેને આધારે પૈસા વેડફવા, પૈસાનો ઉપયોગ કરવાનો છે? પોતાની ઈચ્છાઓને આધારે. ઈચ્છાઓ કેવી છે? પોતાના સંસ્કારને આધારે. બરાબર ને? સંસ્કારને આધારે ઈચ્છાઓ થાય છે અને ઈચ્છાઓને આધારે એ પૂરી કરવા માટે પ્રવૃત્ત થાય છે. પૈસા છે, કર્મને આધારે એને પ્રાપ્ત થયું, જીવન પ્રાપ્ત થયું. ક્યાં પ્રાપ્ત થયું જીવન? તો કે સાઉદી અરેબિયામાં. ત્યાં એને જન્મ થયો એનો. હવે એ જન્મ થયો, પૈસા પુષ્કળ છે, જે કરવું હોય એ થઈ શકે, જે મેળવવું હોય બધું મળી શકે એવું છે. પણ એ પૈસા જે છે મળી ગયા એટલે એનું કાર્ય થઈ ગયું, એને પુણ્ય પ્રાપ્ત થયા. પણ હવે શું? જો એને એવી રીતે કર્મ જ મહત્વના હોય તો એને માટે એ સગવડ ભર્યું જીવન મળે, પણ એનાથી ઉન્નતિ થાય એવું સંભવિત નથી. સંભવિત ન પણ હોય. હવે ત્યાં પેલો જે છે જુમ્મા ટુ જુમ્મા શું છે? પેલો ઉઠે જ, પેલો જે છે પૈસા જ ઢગલો હોય એનું જીવન કેવું હોય? ભોગમાં જ ભટકેલો હોય તો એને માટે કયું એવું ઉત્કૃષ્ટ ધ્યેય રહે છે? ના રે, એના માટે રહેતું જ નથી. તો એવું જે જીવન જે છે એ એને કર્મોને આધારે પ્રાપ્ત થયું. ફરી એને કયું જીવન પ્રાપ્ત થવાનું છે? કર્મોને આધારે. એટલે એને એવું જ જીવન, પણ સાથે સાથે જે ભોગ પ્રધાન જે જીવન જે છે એ શું કરે છે? એને સંસ્કાર આપે છે. તે સંસ્કાર જે છે એ સંસ્કાર સાથે ફરી પાછું એ શું છે? એને જીવન પ્રાપ્ત થાય છે. કઈ શુભ કર્મ કર્યા હોય તો ફરી પાછું જીવન એને કેવું પ્રાપ્ત થાય? સગવડતા પૂરી. સંસ્કાર જ્યાં ના હોય, ભોગના જ સંસ્કાર હોય તો પછી એને જીવન કેવું છે? ત્યાં એવું જ મળે. ફરી જીવન એને મળે તો સગવડતા ભર્યું ના પણ મળે, પણ ઈચ્છાઓ બધી કેવી છે? ભોગના સંસ્કાર છે એટલે ઈચ્છાઓ અનેક. એટલે જ્યાં અગવડતા હોય અને ઈચ્છાઓ અનેક હોય તો એ સ્થિતિ એની કેવી છે? દયાજનક. એ સ્થિતિ દયાજનક છે. એટલે મહત્વનું શું છે? હવે પેલો બીજો આપણે જોઈએ
કે જેણે કંઈક પાપ કર્મને કારણે એને અગવડતા ભરી સ્થિતિ પ્રાપ્ત થઈ, પણ એને જે કરવા યોગ્ય છે એ કરે છે. તે સંસ્કાર કેવા થવાના હતા? સારા, કરવા યોગ્ય હોય એ જ સંસ્કાર કરવું. પડવાના છે, મન ઉપર જે છાપ પડવાની છે એ ભોગમાં ભટકેલો નથી. તો સારા પડે ને. એની એ ફરી જ્યારે એનો જન્મ થાય ત્યારે એ સગવડતામાં હોય કે અગવડતામાં હોય, પણ એના સંસ્કારને આધારે શું કરવાનું છે? એ એવું જ કાર્ય કરવાનું છે કે જેને આગળ લઈ જાય. ઉપર ઉઠાવે. એટલે કર્મ મહત્વના કે સંસ્કાર મહત્વના? સંસ્કાર મહત્વના. મહત્વનું શું છે? સંસ્કાર સંસ્કાર મહત્વના છે. જીવન કર્મને આધારે જે પણ જીવન પ્રાપ્ત થયું હોય, સગવડતા ભર્યું કે અગવડતા ભર્યું, સંસ્કારના આધારે જ મને જીવે છે એ જીવન જે જીવે છે કેવી રીતે જીવન જીવે છે એ મહત્વનું છે. એટલે આપણે જ્યારે કહીએ કે અત્યારે શાસ્ત્ર જે આપણને કહેતા હોય તો પેલા આના પરથી જ એક વિષય એક નવો ઊભો થતો હોય પ્રશ્નનો, પ્રારબ્ધ કે પુરુષાર્થ? પ્રારબ્ધ કે પુરુષાર્થ? જો પ્રારબ્ધ જ મહત્વનું હોય તો પુરુષાર્થ શેના માટે કરવાનું? મળવાનું જ છે ને, બધું મળવાનું છે. જે લખાયેલું છે, લખીને જે કંઈ કર્મો કર્યા છે એને આધારે તને પ્રાપ્ત થવાનું છે. આ જીવનમાં તને જે લખાયેલું છે એ પ્રમાણે પ્રાપ્ત થવાનું છે. પણ પછી શું? પેલો જે પ્રારબ્ધવાદી છે જે પોતાને કહે છે એ પોતાને માટે પુરુષાર્થ નથી કરતો. પુરુષાર્થ નથી કરતો, એક આળસુ જીવન છે, એક પ્રમાદી જીવન છે. તો એના સંસ્કાર કયા પ્રકારના થવાના છે? આ જીવન જે છે એ તો જતું રહેશે, પણ પછી જીવન એવું જીવન પ્રાપ્ત થાય, ફરી પાછું શરીર પ્રાપ્ત થાય ત્યારે એને ખબર નથી કયું શરીર પ્રાપ્ત થશે, પણ જે સંસ્કાર જે છે એ સંસ્કાર તો એના બની જ રહે છે. અને એટલા માટે આ જન્મ જે મનુષ્ય જન્મ છે એની અંદર કર્મને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું હોય ત્યારે પોતાની ઈચ્છાઓને આધારે, ભોગની ઈચ્છાઓ હોય એને આધારે જીવન નથી જીવવાનું, પણ જીવન કેવી રીતે જીવવાનું છે? જે કર્તવ્ય પરાયણ, જે કરવા યોગ્ય છે એ પ્રમાણે જીવન જીવવાનું છે. અને એ શાસ્ત્ર આપણને દર્શાવે છે કેવું જીવન જીવવાનું. તો એ જે જીવન જે છે એને શું કરે છે? એ જીવન એને એક દિશામાં દોરી જાય છે. શેની દિશામાં? પૂર્ણની દિશામાં. જો પૂર્ણની દિશામાં જો જીવન ના જાય, પૂર્ણની દિશામાં જીવન વ્યતીત ના થાય તો એ અપૂર્ણતામાં જ એનું જીવન પૂરું થઈ જવાનું છે. અપૂર્ણ વિષયોમાં જ એનું જીવન પૂરું થઈ જાય અને ફરી પાછું એ શેને પ્રાપ્ત કરે છે? અપૂર્ણતા એવી જે અપૂર્ણ એવા વિષયોને પ્રાપ્ત કરી શકે એવી જ પરિસ્થિતિ ફરી પાછી પ્રાપ્ત થાય. પેલાને ખાવ ખાવ કરવાનું જે પેલું ખાવાની શું હોય? હંમેશા આદત હોય, કંઈક ને કંઈક પેલું મોઢું ચાલ્યા જ કરે, મોઢું ચાલ્યા જ કરે. તે સંસ્કાર છે એના, અને એને મળી ગયું છે ખાવાનું એટલે ખાધા જ કરે છે. તો એના જે એવા સંસ્કાર છે, ભગવાન એના કર્મ તો અનેક કોટી છે, બધા જ પ્રકારના કર્મો છે, પણ એ બધા પ્રકારના કર્મોમાંથી ભગવાન એને કઈ શરીર આપવાના છે? એનું પોતાના જે સંસ્કાર જે છે, એની પોતાની જે ઈચ્છાઓ છે પૂરી થાય. કારણ કે શું છે? ખાવાની ઈચ્છા છે, તો કયું શરીર પ્રાપ્ત થાય? જ્યાં મેક્સિમમ એને ખાવાનું મળે ત્યાં. પછી કેવું મળે છે ને શું મળે છે એ મહત્વનું નથી, કારણ કે ખાવામાં સુખ દેખાય છે. પેલું ભૂંડ હોય તેને ખાવામાં સુખ છે કે નહીં? શું ખાવાનું એ મહત્વનું નથી, પણ એને તો સુખ થાય છે કે નહીં? એટલે જે કર્મ અને સંસ્કાર, તેમાં મહત્વનું શું છે? સંસ્કાર મહત્વના છે. પણ એ સંસ્કાર મહત્વના છે, પણ અત્યારે મારી પાસે શું છે?
કર્મ છે. એટલે કર્મ જે મારું જીવન જે છે એ એવી રીતે હું વ્યતીત કરું કે જે મારી અંદર સંસ્કાર ઊભા કરે. સંસ્કાર ઊભા કરે કયા પ્રકારના? જે મારી પૂર્ણતાને પ્રાપ્ત કરાવી શકે એ પ્રકારના. જો એ પૂર્ણતાને પ્રાપ્ત ન કરી શકાય એવી રીતે જીવન જીવે તો એ શું થવાનું છે? એ ફરી પાછો એ જ જીવન જે જીવેલો છે એ જ જીવનને એ પોતે પ્રાપ્ત કરે છે. એટલે એવા જ શરીરોને એ પ્રાપ્ત કરે છે. ઓકે, આ પ્રમાણે દર્શાવ્યું. હવે આગળનું જે ભાષ્ય છે એને વાંચીએ. ઓકે, કોણ વાંચશે? હા, ચંદ્રિકાબેન બોલું છું. યસ્ય પુનઃ વિદ્યાવતઃ વિધ્વસ્ત ઉપાધિકૃત ભેદ દર્શનસ્ય વિશુદ્ધ વિજ્ઞાન ઘનૈકરસમ અદ્વયમ આત્માનમ પશ્યતઃ વિજાનતઃ મુનેઃ મનનશીલસ્ય આત્મસ્વરૂપમ કથમ ભવતિ ઇતિ ઉચ્યતે. ઓકે, હવે આમાં જે છે ને વિજાનતઃ મુનેઃ મનનશીલસ્યાત્મ એવું છે. શીલ અને અસ્ય આત્મ સ્વરૂપમ એવી રીતે એને જુદું કરવાનું છે. મનનશીલસ્ય એવું નહીં, પણ મનનશીલ અસ્ય આત્મ સ્વરૂપમ. ઓકે, આમાં શું વાત કરે છે? યસ્ય પુનઃ ફરી પાછું વિદ્યાવતઃ એટલે જેણે આ જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, એટલે અભેદ જ્ઞાન જેણે ધારણ કરેલું છે, જેણે પ્રાપ્ત કરેલું છે એને માટે શું છે? તો કે વિધ્વસ્ત ઉપાધિકૃત ભેદ દર્શન. ભેદ દર્શનસ્ય છઠ્ઠી વિભક્તિ છે, એટલે ભેદનું દર્શન કરનારાને દર્શન જે કરે છે એને માટે. એટલે અને શું છે? વિધ્વસ્ત ઉપાધિકૃત ભેદ દર્શન. વિધ્વસ્ત એટલે શું છે? વિધ્વસ્ત એટલે વિધ્વંસ થઈ ગયેલો છે. અને વિધ્વંસ શેનો થઈ ગયો છે? નાશ થઈ ગયો છે. શેનો? ઉપાધિકૃત ભેદ દર્શન. જે આગળ વાત કરી એનાથી વિપરીત. જેને માટે હવે એની દ્રષ્ટિ ક્યાં છે? ઉપાધિ ઉપર નથી. એની દ્રષ્ટિ ક્યાં છે? વિદ્યાવતઃ અભેદ ઉપર છે. અનેકતા માત્ર વ્યવહારિક છે. અનેકતા માત્ર દેખાય છે. સત્ય શું છે? અભેદ છે. એટલે ભેદમાં અભેદ દર્શન કરનારો એવો જે છે. એટલે વિધ્વસ્ત ઉપાધિકૃત ભેદ દર્શનસ્ય ઉપાધિને સાચો ન ગણનારો. તો શું છે? શેને સાચું ગણે છે? તો કે વિશુદ્ધ વિજ્ઞાન ઘન એકરસમ. વિશુદ્ધ વિજ્ઞાન, વિશુદ્ધ એટલે જે શુદ્ધ છે. શુદ્ધ અર્થાત જેમાં કઈ બીજી અશુદ્ધિ નથી. અશુદ્ધિ કયા પ્રકારની છે? તો આપણે જોઈએ જે પોતાને કેવો ગણે છે? પોતાને મર્ત્ય ગણતો નથી, પોતાને અનિત્ય ગણતો નથી, પોતાને શરીર હું આ શરીર છું, હું આટલો જ છું એવું ગણતો નથી. પણ હું કેવો છું? હું અખંડ છું, હું પૂર્ણ છું, હું સત સ્વરૂપ છું, હું નિત્ય છું, આનંદ સ્વરૂપ છું. એવો જે જુએ છે એટલે પોતે કોણ છે? શુદ્ધ છે. અને એટલે વિશુદ્ધ વિજ્ઞાન ઘન. વિજ્ઞાન ઘન એટલે ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, એક રસમ. એક રસમ એટલે જેમાં કોઈ પણ પ્રકારનું ઊંચું નીચું આગળ પાછળ થતું નથી. એમાં કોઈ ડિગ્રી નથી. એમાં વધારે ઓછું એવું છે નહીં. ચૈતન્ય
ચૈતન્ય સ્વરૂપ કેવું છે? એ હંમેશા જેવું છે એવું જ બની રહે છે. સ્વરૂપ કેવું છે? બદલાય છે સ્વરૂપ? સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે નિત્ય કે એને કૂટસ્થ કે. એટલે એક સરખું જ બની રહેનાર એને કહેવાય વિજ્ઞાન ઘન એક રસમ. અને એ જ કેવું શું છે? અદ્વયમ. જેમાં બે નથી. બે ક્યારે હતા? બે ક્યારે હતા? પ્રશ્ન જ ઊભો નથી થતો. બે હતા અને પછી જતા રહ્યા એવું છે? બે હતા જ નહીં તો બે દેખાય છે ને? દેખાય છે માત્ર, અનુભવાય છે માત્ર, પણ છે નહીં. એટલે અદ્વયમ આત્માનમ પશ્યતઃ. એવા પોતાના સ્વરૂપને આત્માનમ એટલે હુંને જે જોનારો પશ્યતઃ. તો પશ્યતઃ પ્રાતિપદિક શું થાય? પશ્યત. પશ્યત શત્રુ પ્રત્યે વર્તમાન કાળ. જે જોનારો છે, જે જુએ છે, જોનારો છે એને જે આ હકીકત જે છે એને ઓળખનારો છે. વિજાનત પશ્યતઃ એનો અર્થ આપ્યો પશ્યતઃ વિજાનત જે જાણનારો છે. મુનેહે કોણ છે? તો કે મુનિ. અને મુનિ એટલે કોણ? મનનશીલ. જે મનનશીલ છે એટલે વિચાર કરે છે. પોતાના જ સ્વરૂપનો વિચાર કરી અને જેણે જાણ્યું છે. એમને એને ખબર પડી ગઈ એવું નથી. કંઈક થયું, શક્તિપાત કર્યો અને એને ખબર પડી ગઈ, આત્મ સ્વરૂપને ઓળખી લીધું. કે કોઈકે કંઈક એને કંઈક કર્યું, માથે હાથ મૂક્યો અને કામ થઈ ગયું. એવું થાય નહીં. ધ્યાન કર્યું અને ધ્યાનમાં દર્શન થઈ ગયા. શેના દર્શન? આત્મ સ્વરૂપના. જે દર્શન થાય એ થયા અને ગયું. જેનું દર્શન થાય એ શું છે? થયું અને ગયું, રહ્યું નહીં. પણ આત્મ સ્વરૂપનું દર્શન એટલે શું છે? એને પોતે પોતાને ઓળખેલ છે. એટલે મુનેહે મનનશીલસ્ય વિચાર થકી જેણે જાણેલું છે. મનનશીલ, શીલ એટલે શું છે? સ્વભાવ છે. જેનો મનન કરવાનો સ્વભાવ છે. શેનો મનન કરવાનો? તો કે જે શ્રુતિ એ જણાવે છે એનો જ એ વિચાર કરે છે. અને વિચાર થકી શું છે? એને એ સત્ય દેખાય છે, સત્યનું દર્શન થાય છે. મનનશીલ શેનું? તો કે અસ્ય આત્મ સ્વરૂપમ. બીજાનો વિચાર નથી કરતો. કોનો વિચાર કરે છે? સ્વરૂપનો. પોતાના સ્વરૂપનો જ દર્શન જે કરે છે એના જ વિશે વિચારે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે વિદ્યાવતઃ જે કહ્યું છે એટલે જ્ઞાની પુરુષ નહીં, પણ અહીંયા આપણે જોવાનું જે વિચાર કરનાર છે, જેને હજુ પણ ધ્યેયની પ્રાપ્તિ થઈ નથી, પણ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત થયેલું છે. કયું ધ્યેય? પૂર્ણને ઓળખવાનું. કયું ધ્યેય? પોતાના જ સ્વરૂપ જે નિત્ય છે, જે ચૈતન્ય સ્વરૂપ છે, એ જ સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે જે પ્રવૃત્ત થયેલો છે એ વ્યક્તિ. તો એને આત્મ સ્વરૂપમ કથમ ભવતી? કેવી રીતે એને આત્મ સ્વરૂપનું ભાન થાય? કેવી રીતે પોતાને ઓળખે? કથમ ભવતી ઇતિ ઉચ્યતે. આ પ્રમાણે અહીંયા કહેવા માંગે છે. એટલે સંગતિ આપી છે આગળના મંત્રની. જે પહેલા આગળનો મંત્ર છે એનાથી વિરુદ્ધ વાત કરે છે. જે આગળનો મંત્ર છે એ ભેદને જ મહત્વ આપે છે, ભેદને જ જુએ છે. તેને શેની પ્રાપ્તિ થવાની છે? ભેદની પ્રાપ્તિ થવાની છે. હવે અહીંયા જે છે કે છે કે જે અભેદને પામવા માટે જે તત્પર થયો છે, અભેદને પામવા માટે વિચાર જે કરી રહ્યો છે શ્રુતિ થકી, અને એને શેની પ્રાપ્તિ થાય છે? તો અભેદની પ્રાપ્તિ થાય છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. મંત્રમાં શું કહ્યું છે? યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ તાદૃગેવ ભવતી. યથા ઉદકમ જેવી રીતે, ઉદક એટલે પાણી, શુદ્ધે, શુદ્ધે એટલે ફરી પાછું શુદ્ધે ઉદકે. યથા ઉદકમ શુદ્ધે ઉદકે, જેવી રીતે ચોખ્ખું પાણી હોય, સ્વચ્છ પાણી હોય, અને ઉદકે એટલે સ્વચ્છ પાણીમાં, સ્વચ્છ પાણીમાં એટલે કે શુદ્ધે, યથોદકમ શુદ્ધે શુદ્ધમ આસિક્તમ એટલે શુદ્ધ જળમાં શુદ્ધ જળ મેળવી દે, એમાં ભેળવે તો શું થાય? આસિક્તમ એટલે એમાં નાખેલું, તેમાં રેડેલું.
શુદ્ધ જળમાં શુદ્ધ જળ રેડેલું હોય તો શું થાય? તાદૃગેવ ભવતી. એ એના રૂપ જ થઈ જાય છે. એ એના રૂપ જ થઈ જાય છે. એટલે શુદ્ધ જળમાં શુદ્ધ જળ ઉમેરે તો કેવું રહેવાનું છે? શુદ્ધ જ રહે છે. એમાં કઈ બીજું કશું આવતું નથી. એ એક થઈ જાય છે. એનો અર્થ શું થાય? એક થઈ ગયો. એ જ રીતે એવમ મુનેહે વિજાનત. એવમ મુનેહે મનનશીલ વ્યક્તિ છે. વિજાનત જાણનારો, એ જાણે છે. એ આત્મા ભવતી ગૌતમ. એ શું છે? આત્મા ભવતી. એ આત્મા બની જાય છે. બની જાય છે કે છે? છે જ. એટલે આત્મા આત્માને ઓળખે એટલે શું? હુંને ઓળખે તો હું કોણ છું? શુદ્ધ છું કે અશુદ્ધ છું? શુદ્ધ. શુદ્ધ છું. કોને ઓળખવાનું છે? શુદ્ધને જ. શુદ્ધને. હવે શુદ્ધને ઓળખવાનું. એનો શું થયો? પોતાને જે માનતો તો અશુદ્ધ, એને પોતે જાણવાનું છે. અહમ શુદ્ધ. તો શું થયું? જે શુદ્ધ છે એને જાણ્યું હું શુદ્ધ છું. તો શેની પ્રાપ્તિ થઈ? એને શુદ્ધની પ્રાપ્તિ થઈ. બરાબર? એટલે ખેલ છે આ. પેલો છે જ પણ માને છે કે નથી, અને જે માન્યતા છે એને દૂર કરે છે. માન્યતા દૂર થઈ ગઈ તો ત્યાં પોતે કોણ છે? જે છે એ છે જ. એટલે ઉદાહરણ દ્વારા એને અહીંયા દર્શાવે છે. એટલે એકત્વમ જે છે એને સિદ્ધ કરે છે. ઓકે, ભાષ્ય જરાક વાંચીએ અને પછી નેક્સ્ટ ટાઈમ એને જોઈશું. ઓકે પ્રજ્ઞાબેન. યથા ઉદકમ શુદ્ધે પ્રસન્ને શુદ્ધે પ્રસન્ને શુદ્ધમ પ્રસન્નમ શુદ્ધમ પ્રસન્નમ આસિક્તમ પ્રક્ષિપ્તમ આસિક્તમ પ્રક્ષિપ્તમ એકરસમ એવ એકરસમ એવ ન અન્યથા ન અન્યથા તાદૃગેવ ભવતી તાદૃગેવ ભવતી આત્મા અપી એવમ આત્મા અપી એવમ એવ ભવતી એવ ભવતી એકત્વમ વિજાનતઃ એકત્વમ વિજાનતઃ મુનેઃ મનનશીલસ્ય મુનેઃ મનનશીલસ્ય હે ગૌતમ. હે ગૌતમ. ઓકે, આટલું રાખીએ. પછી આગળનું જે છે એની અંદર એ વિશેષ છે. આટલો અહીંયા સુધી મંત્રનો અર્થ છે અને પછી એનો સાર બતાવે છે. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. કાલે સુંદર છે. હરિઓમ. આવતીકાલે આપણે